ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા અધિક મદદનીશ એન્જિનિયર સિવિલની ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે અને કુલ 350 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવનારી છે અને તેના ફોર્મ પણ શરૂ થઈ ચૂકેલ છે. હવે ઘણા મિત્રોને પ્રશ્ન છે કે ડિપ્લોમા ઉપર સિવિલની ભરતી છે, તો કે ડિપ્લોમા ઘણા એવા કોર્સ છે કે જે સિવિલ એન્જિનિયર લગતા છે. તો આજના આપણે આ વિડીયોમાં તેના વિશે જ વાત કરશું અને તેમને આ વિડીયો પૂરો થતાં તમારો જે પણ ડાઉટ છે એ ક્લિયર થઈ જશે. જો તમે સંજીવન યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. મિત્રો, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ 30/9/2025 રોજ અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 3ની સીધી ભરતી માટે નિયત થયેલી શૈક્ષણિક લાયકાત સમકક્ષ લાયકાત ગણવા બાબતનો એક ઠરાવ કરવામાં આવેલો છે. તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો, પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબની શૈક્ષણિક લાયકાતને પંચાયત સેવાના અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 3ની સીધી ભરતી માટે ડિપ્લોમા ઇન સિવિલની શૈક્ષણિક લાયકાતને સમકક્ષ લાયકાત ગણવાનું ઠરાવવામાં આવે છે. જે ભરતી કરવામાં આવનારી છે તેમાં ડિપ્લોમા ઇન સિવિલની લાયકાત માંગેલી છે. તો જે પણ મિત્રોએ અહીં દેખાડવામાં આવેલા વિવિધ કોર્સ ડિપ્લોમા કરેલા હશે તેઓને પણ હવે આની સમકક્ષ લાયકાત ગણવામાં આવશે. તમે પણ ફોર્મ ભરી શકો છો. જેમાં આપણે વાત કરીએ તો કે ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, સિવિલ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, સિવિલ એન્જિનિયરિંગ પબ્લિક હેલ્થ અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, સિવિલ એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, સિવિલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, સિવિલ ટેકનોલોજી, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, સિવિલ એન્જિનિયરિંગ રૂરલ એન્જિનિયરિંગ, સિવિલ કન્સ્ટ્રક્શન, સિવિલ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટલ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, સિવિલ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટલ એન્ડ પોલ્યુશન કંટ્રોલ. જો તમે ડિપ્લોમાથી આ 18 ટાઈપના કોર્સ કરેલા હોય તો તમે સરકારશ્રી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે 350 જેટલી જગ્યાઓ ઉપર, તો તમે ફોર્મ ભરી શકો છો. તો જે પણ મિત્રોએ આ કોર્સ કરેલા હોય તો તેમના સુધી આ વિડીયો જરૂર પહોંચાડો, જેથી તેઓ પણ આ ભરતીનો લાભ લઈ શકે અને સરકારશ્રીની એક ઉત્તમ સેવામાં જોડાઈ શકે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સંજીવ વોચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.